જય સિયારામ બધાને। આજે ક્રિએટર સ્ટુડિયોમાં આપણા અત્યારે પધાર્યા છે હિંમતભાઈ મહેતા। તો આપણે એને થોડાક સવાલો કરશી કે જે શિવમ સત્સંગ મંડળ નામનું એ મંડળ ચલાવે છે કે જેમાં તે ભૂખ્યાઓને ભોજન આપે છે। તો આપણે થોડા ઘણા પ્રશ્નોત્તરી એને કરીએ અને પૂછીએ કે તમે આ કેવી રીતે સત્સંગ મંડળનું નામ પાડ્યું અને ક્યારથી શરૂ કર્યું। તો હિંમતભાઈ મહેતા, સૌથી પહેલા તો નમસ્કાર, જય સિયારામ। તો તમે આ શિવમ સત્સંગ મંડળ નામ શું કામ પાડ્યું અને ક્યારથી તમે આ પ્રવૃત્તિ કરો છો અને શું શું પ્રવૃત્તિ કરો છો? 2019માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી કોઈ બીજાની ટીકા ટિપ્પણી કરવા કરતા ભગવાનનું ભજન કરવું અને ભૂખાને ભોજન કરાવવું, આ બે સિદ્ધાંતથી અમરનાથ મંદિરની બાજુમાં લાલ બહાદુર શાસ્ત્રી ગાર્ડન આવેલું છે, ત્યાં 7 થી 8 બધા નિવૃત્ત કર્મચારી અને સિનિયર સિટીઝન સત્સંગ શરૂ કર્યો। સત્સંગ શરૂ કરતા ભૂખાને ભોજન પણ આપવા લાગ્યા। અમે સત્સંગ સનાતન ધર્મના સિદ્ધાંતો મુજબ કરીએ છીએ કે સનાતન ધર્મના પંચદેવ એટલે શિવ, ગણેશ, સૂર્યની સંધ્યા ટાઈમે 9 એટલે માતાજી અને વિષ્ણુ, એની 4 દેવની સ્તુતિ કર્યા પછી સોમવારે શિવની સ્તુતિ, શિવ માનસ, શંભુ શરણે પડી, માગુ ઘડી રે ઘડી, નમામિ શમૈશાન રુદ્રાષ્ટકમ, મંગળવારે મારુતિ નંદન એટલે હનુમાનજી મહારાજનું, પછી બુધવારે ગણેશજીનો દિવસ છે એટલે ગણેશ સ્તુતિ, ગુરુવારે ગુરુનો દિવસ છે એટલે ગુરુ વંદના, શુક્રવારે માતાજી એટલે સરસ્વતી વંદના કરીએ અને શનિવારે હનુમાનજીનો એટલે હનુમાન ચાલીસા, હનુમાન અષ્ટક અને વિવિધ જે સંપુટો ચોપાઈના છે એ કરીએ અને રવિવારે ગાયત્રી ચાલીસા। આવું 7 થી 8 અમે સત્સંગ કરીએ અને છેલ્લા 2017 થી મારા એક યુવાન પુત્રનું અવસાન થયું તો હું એકલો મજૂરોને શીરો અને બટેટા પૌવા દર અમાસે જમાડવા જતો। ત્યારે આ મંડળના સભ્યોએ એવું કીધું કે તમે એકલા નથી, આપણે સાથે જઈએ। એટલે પછી મંડળનો સાથ અને સહકાર મળ્યો એટલે બધાને લાડુ, ગાંઠિયા અને પૂરી, શાક અને છાશ અને બધા ડોનેશન પણ આપે છે। અને ફ્લેટમાં કામ કરતા મજૂરો એને અંદાજિત 500 થી 600 લોકોને દર અમાસે જમવાનું। શિયાળામાં ધાબળા, ગત શિયાળામાં 209 ધાબળા, 160 સાડી, ઉનાળામાં સ્લીપર, મકર સંક્રાંતિ નિમિત્તે મમરાના લાડુ, ચીકી, ખીચડી અને દિવાળી ઉપર જમવાની સાથે ઠાકોરજીને 56 પ્રકારના ભોગો ધરાય છે। પણ મારા મનમાં એક વિચાર આવ્યો કે આ ગરીબ જે મજૂરની સ્ત્રીઓ છે, મારી બહેનીઓ છે, દીદીઓ છે, એમને 56 સાડી પહેરી આવી તો કેમ રહે? અને એના દાતા મળી ગયા અને ખૂબ ખુશ થઈ ગયા। એમની દિવાળી સારી થઈ ગઈ। આમ દિવાળી ઉપર સાડી આપી, ઉનાળામાં સ્લીપર, આવું બધું કર્યા કરીએ છીએ। મને એક દિવસ જલારામ બાપા અને રણછોડદાસ બાપુનો સંવાદ છે એ સાંભળવા મળ્યો, વાંચવા મળ્યો કે ભાઈ जलाराम बापा ने पूछे से रणछोड़दास बापू कि भगत जी आप खाते हैं तो क्या होता है? तो जलाराम बापा के महाराज श्री એટલે જલારામ બાપા रणछोड़दास बापू ने महाराज श्री कहता અને रणछोड़दास बापू ने भगत जी कहता। ये कि हम खाते हैं, खुराक लेते हैं तो आनंद होता है और आप खिलाते हैं तो क्या होता है? तो खिलाते हैं तो परमानंद होता है। એટલે મને પણ આ જે બીજાને ખવડાવવાનો જે છે પરમાનંદ થાય છે અને ખૂબ જ આનંદ આવે છે। નાના બાળકોમાં મને રામાયણના જે કાગભૂષણજીએ કીધું છે એ રામના દર્શન થાય છે અને આમે સબ કે ઘટ में રામ, ગરીબ હોય કે તવંગર હોય એના ઘટમાં હંમેશા રામ બિરાજમાન છે। એટલે આ ગરીબોને ભૂખાને ભોજન કરાવવાનું ખૂબ જ આનંદ થાય છે। સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ। જલારામ બાપા, ભોજલરામ બાપા, રણછોડદાસ બાપુ, રાણીમાં રોડીમાં
કોઈ પણ તમે લઈ લ્યો તો દેહાણની જગ્યામાં સત્તાધાર હોય કે વીરપુર હોય કે પરબની જગ્યા હોય ત્યાં ભજનની સાથે ભોજન થાય છે. આપણે સંત ન થઈ શકીએ પણ કોઈને ખવડાવીને રાજી તો થઈ શકીએ. એટલે આવું કિશનભાઈ અમારું મંડળ છે ને સ્વયંસેવકો ખૂબ હોંશથી કામ કરે છે. અને બીજું અમારી ખાસિયત એ છે મંડળમાં કે જેટલા પૈસાનું દાન આવે છે એના એટલું તો વપરાય છે, ઉપરાંત 110% વપરાય છે. કારણ કે કોઈને પગાર દેવામાં નથી આવતો, કોઈ જાતનો ખર્ચો નથી. એમ છતાં શિવમ સત્સંગ મંડળ એક ગ્રુપ હોવા છતાં એક સંસ્થાથી પણ સારું કામ કરે છે. ટ્રસ્ટ ન કરી શકે એટલું પણ કામ કરે છે, પણ બધાની ભાવના નિષ્કામ છે. સનાતન ધર્મમાં કીધું છે કે આંગણે એ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે રે. એટલે કોઈ આંગણે આવે અથવા તો આપણા ગામમાં ભૂખા રહેતા હોય તો એને ભોજન કરાવવું જોઈએ. પૂજ્ય રણછોડદાસ બાપુની આ કર્મભૂમિ છે. દરેક જે હોસ્પિટલો છે એમાં જમવાનું મળે છે, પણ મારા ધ્યાન ઉપર આવ્યું કે કિડની હોસ્પિટલમાં દર્દીના સંબંધીને નથી જમવાનું આપવામાં આવતું. એટલે અમાસે કિડની હોસ્પિટલમાં પણ અમે જઈએ છીએ અને જમવાનું આપીએ છીએ. સત્યસાઈ હોસ્પિટલમાં પણ ત્યાં જે છે મજૂરો એમને જમવાનું આપીએ છીએ. આ ઉપરાંત શ્રાવણ મહિનાની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મની પરંપરા છે કે ભૂદેવોને જમાડવા બ્રહ્મચોરાસી, એટલે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા પણ 500, 600, 700 જેટલા દાતા તરફથી મળે એટલી દક્ષિણા પણ આપીએ છીએ. સુંદરકાંડનું પણ આયોજન કરીએ છીએ. આ ઉપરાંત એક મને ધ્યાન ઉપર આવ્યું કે અત્યારે સનાતન ધર્મ છે એના જે ધર્મ પ્રેમી ભાઈઓ છે એને યોગ્ય દિશા નથી, એટલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે. કેવી રીતે? તો હું આપને એક ઉદાહરણ આપું કે મેં એક નવો કન્સેપ્ટ તૈયાર કર્યો કે જન્મદિવસમાં કેક કાપી અને મીણબત્તી ઓલવે છે. તો ભારતીય સંસ્કૃતિમાં દીપને ઓલવવાની મનાઈ છે. એક પ્રાગટ્યની આપણી જે સંસ્કૃતિ છે, એક શ્લોક છે, કોઈ પણ કાર્યક્રમની શરૂઆત હોય દીપ પ્રાગટ્ય કરે એટલે શ્લોક બોલે, શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશય દીપ જ્યોતિ નમોસ્તુ. એટલે શત્રુની બુદ્ધિનો તું નાશ કર. જ્યારે તમે કેક કાપી અને મીણબત્તી ઓલો છો ત્યારે શત્રુની બુદ્ધિ પ્રજ્વલિત થાય છે, એટલે શત્રુ તમે વધારો છો. ને બીજું, કેકની અંદર કેટલોક એગ્સ નો ભાગ આવે છે, એ પણ આપણી સનાતન સંસ્કૃતિ ના પાડે છે. એટલે અમે એવો કન્સેપ્ટ તૈયાર કર્યો છે કે જેની ઘરે જન્મ દિવસ હોય એના ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. વાહ! હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી 20 જણા ભેગા થઈએ એટલે 20 × 5 100 થાય. તો હનુમાન ચાલીસામાં એક ચોપાઈ છે, જો સતબાર પાઠ કર કોઈ છૂટઈ બંધી મહાસુખ હોય. એટલે અમે જેનો જન્મદિવસ હોય એમને સાકર કે ચોકલેટ કે મીઠું મોઢું કરાવીએ, એમને જે હનુમાનજીનો હાર પહેરાવીએ અને જે કઈ આરતીમાં પૈસા આવે એ ભૂખાને ભોજનમાં જાય કાં તો ગાયના ચાડામાં જાય. આટલી વસ્તુ કરવાથી શું થાય કે એમને મહાસુખ હોય, એટલે એને સુખ મળે. ને બીજું, સનાતન ધર્મની આ જે ખબર પડે. બીજું, આ સત્સંગ કરીએ છીએ એમાં પણ સનાતન ધર્મના જ પ્રચારો હોય છે. એટલે ટૂંકમાં ભજન કરવું, ભોજન કરવું, કરાવવું અને સેવાકીય પ્રવૃત્તિ, આ ઉદ્દેશ અમારા શિવમ સત્સંગ મંડળનો છે કિશોરભાઈ. અને ખૂબ ખૂબ સરસ ઘણી બધી સેવાઓ થઈ રહી છે. ઘણું બધું ટ્રસ્ટ ન કરી શકે એવું સત્કાર્ય થાય છે. નમઃ પાર્વતી પતે હર મહાદેવ. ખૂબ સરસ. જોવો છો ને તમે, આપણે હિંમતભાઈ મહેતાએ બહુ સરસ જ મજાની વાત કરી છે કે જે પોતે ઘણા વર્ષોથી કરે છે, જે ભૂખ્યાઓને ભોજન કરાવે છે. અને ભૂખ્યાઓને ભોજન કરાવવાથી એને જે નિજાનંદ
આનંદ પ્રાપ્ત થાય છે એ તમે જોઈ શકો છો એના ચહેરા ઉપરથી. અત્યારે પોતાનો એક એને દીકરો ગુમાવ્યો છે, પણ તો પણ એના મુખ ઉપર મુખારવિંદ ઉપર જે દુઃખની રેખા છે એને સુખમાં ફેરવવા માટે તે ભૂખ્યાઓને ભોજન કરાવે છે. તો થેન્ક યુ સો મચ હિંમતભાઈ મહેતા. અને શિવમ સત્સંગ મંડળ નું નામ રાખવાનું એક જ કારણ, એક તો આ જે મારો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે એનું નામ પણ શિવમ હતું અને મહાદેવનું નામ પણ શિવમ. વાહ. એટલે બે કોન્સેપ્ટ થી સનાતન ધર્મના રણછોડદાસ બાપુના સિદ્ધાંતથી ભજન કરવું અને ભોજન કરાવવું ભૂખાને, બસ આ સિદ્ધાંતથી આ અમારું મંડળ કામ કરી રહ્યું છે. બીજું કઈ આપના પ્રશ્ન હોય તો જણાવી.